હેલો દોસ્તો, નેહાની કુકિંગ ચેનલમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું ભરેલા રીંગણનું શાક અને રોટલો। તો ભરેલા રીંગણનું શાક બનાવવા માટે સૌપ્રથમ આપણે ચણાનો લોટ લઈ તેમાં સૌપ્રથમ ઉમેરીશું મરચું, ત્યારબાદ ઉમેરીશું હળદર, ત્યારબાદ થોડું ધાણા જીરું અને ગરમ મસાલો। બધું ઉમેર્યા બાદ ઉમેરીશું મીઠું, ત્યારબાદ તેને સારી રીતે મિક્સ કરી લઈશું। તેમાં ઉમેરીશું થોડી ખાંડ અને ખાંડ ઉમેરી હોવાથી તેમાં લીંબુના ફૂલ ઉમેરીશું, થોડો અજમો પણ ઉમેરી દઈશું। ત્યારબાદ તેમાં ઉમેરીશું લસણ અને મરચાંની પેસ્ટ અને તેને મોવણ આપીને સારી રીતે મિક્સ કરી લઈશું। બધું મિક્સર મિક્સ થઈ જાય એટલે આપણે તેને રીંગણાને કટ કરી ચારે બાજુ કટ કરી તેમાં ફિલઅપ કરી દઈશું। આવી રીતે બધા જ રીંગણાને વારાફરતી ફિલઅપ કરી દઈશું। ત્યારબાદ એક તપેલીમાં પાણી લઈ તેની ઉપર કાણાવાળું સીવું મૂકી તેની ઉપર બધા જ રીંગણાને વરાળ વડે બાફી લઈશું। થોડો ટાઈમ રાખ્યા પછી બધા જ રીંગણ સારી રીતે બફાઈ જશે। ત્યારબાદ એક કડાઈમાં તેલ લઈ તેમાં ઉમેરીશું રાઈ અને જીરું, ત્યારબાદ તેમાં હિંગ ઉમેરી રીંગણને ઉમેરી લઈશું। ત્યારબાદ તેની ઉપર આપણે થોડા પ્રમાણમાં એવા મસાલા એડ કરી દઈશું। આપણે રીંગણમાં મસાલો ભરેલો હોવાથી થોડા પ્રમાણમાં જ મસાલા એડ કરીશું। આ રીતે તૈયાર થશે ભરેલા રીંગણનું શાક। ત્યારબાદ રોટલો બનાવવા રોટાનો લોટ લઈ તેમાં મીઠું ઉમેરી પાણી ઉમેરી તેને સારી રીતે ટીપી લઈશું। ત્યારબાદ આપણે તેનો રોટલો બનાવીશું। તે રોટલાને તાવડીમાં સારી રીતે બંને બાજુ શેકી લઈશું। આ રીતે તૈયાર થાય છે રોટલો। બંને બાજુ સારી રીતે ફૂલાઈ જાય ત્યારબાદ આપણે તેને ઉપરની પોપટી નીકાળી તેમાં ઘી લગાવી દઈશું। રોટલાની બધી જ બાજુ સારી રીતે આપણે ઘી લગાવી દઈશું। અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। કુકિંગ ક્વીન નેહા પટેલ।